પ્રેરક પ્રસંગો કાઢ્યું બધાએ? ઓકે, ફર્સ્ટ બેન્ચ વાંચો. પહેલો પ્રસંગ વાંચો. એક ગામમાં લાગલ ગાત 3 વર્ષ વરસાદ ન પડ્યો. લોકો ત્રાસી ગયા. જેમણે ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું. ધર્મગુરુએ સલાહ આપી, ચાલો આપણે સૌ પ્રાર્થના કરીએ. આખું ગામ પ્રાર્થના કરવા માટે એક મેદાનમાં ભેગું થયું. નાના મોટા સ્ત્રી પુરુષ સૌ આવ્યા. એક નાની બાળકી પણ આવી. તે છત્રી લઈને આવી એટલે કોઈએ તેની મસ્કરી કરી. વરસાદનું ઠેકાણ નથી અને જુઓ તો આ છોકરી છત્રી લઈને આવી છે. ધર્મગુરુએ પણ પૂછ્યું, બેટા છત્રી કેમ લાવી છે? એટલે સાવ સરળતાથી પેલી બાળાએ બોલી, તમે શીખો છો કે શ્રદ્ધા રાખો, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે અને આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ એટલે વરસાદ તો આવશે જ ને. તેથી ભીંજાઈ ન જવાય એટલે હું છત્રી લાવી છું. પ્રાર્થના તો આપણે સૌ કરીએ છીએ, પણ આવી પ્રબળ શ્રદ્ધા રૂપી છત્રી લાવનાર કેટલા? બેટા પંખા ધીમા કરી દે થોડા. પ્રેરક પ્રસંગો, બરાબર ને? હેડિંગ છે આપણું, ટાઇટલ, બરાબર ને? એ વાંચીને આપણને ખબર પડે કે આમાં એક નહીં હશે, 2 થી વધારે પ્રસંગ હશે, બરાબર? આપણે પહેલો પ્રસંગ જોઈએ તો એક ગામ હોય છે, મારું ને તમારું બધાનું જ હોય કે નહીં ગામ તો, બરાબર છે? એવી રીતે એક ગામ છે. તો એ ગામમાં સતત 3 વર્ષ સુધી વરસાદ પડ્યો નથી. આપણા ઘરમાં અઠવાડિયા સુધી પાણી નહીં આવે તો શું થાય આપણને ખબર કે નહીં? કેવી કન્ડિશન થઈ જાય, બરાબર છે? આ તો એક ગામમાં સતત 3 વર્ષ સુધી, હવે એક વર્ષે પડ્યો અને બીજા વર્ષે નહીં પડ્યો, ત્રીજા વર્ષે પડ્યો હોય અને ચોથા વર્ષે નહીં પડ્યો તો પણ થોડું ઘણું ચાલી રહે, બરાબર? પણ આ તો સતત 3 વર્ષ સુધી વરસાદ પડ્યો નથી એટલે લોકો ત્રાસી જાય છે. આપણને ખબર જ છે કે વરસાદ ન પડે તો કન્ડિશન કેવી આવી જાય, બરાબર? વરસાદ ન પડવાને કારણે ખેતરમાં પાણી ન જાય તો પાક, અનાજ બધું બંધ થઈ જાય, બરાબર ને? અને જેની પાસે થોડું ઘણું હોય એ પણ મોંઘું થઈ જાય એટલે કે મોંઘવારી વધી જાય. માણસે થોડા ઘણા પૈસા બચાવેલા હોય આગળના, એ પણ એ અનાજ ખરીદવામાં જતા રહે, બરાબર ને? એટલે ખૂબ જ વિકટ પરિસ્થિતિ આવી જાય. એટલે 3 વર્ષ સુધી વરસાદ પડ્યો નથી એટલે લોકો ત્રાસી ગયા છે. લોકો ત્રાસી ગયા અને એવો જે ગામના જે ધર્મગુરુ છે એમની પાસે સલાહ લેવા જવાનું નક્કી કરે છે કે આપણે આ ગુરુ પાસે સલાહ લેવા જઈએ કે વરસાદ આટલા 3 વર્ષથી પડ્યો નથી તો આપણે શું કરવું જોઈએ એમ. એ લોકો ધર્મગુરુ પાસે સલાહ લેવા જાય છે અને ધર્મગુરુએ એમને સલાહ આપી કે ચાલો આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ. હવે પ્રાર્થના શેના માટે કરવાના? વરસાદ પડે એના માટે, બરાબર ને? તો હવે પ્રાર્થના કરવાના છે. પ્રાર્થના કરવા માટે તો સમય, સ્થળ નક્કી થઈ ગયું, બરાબર? અને ગામના બધા જ માણસો મેદાનમાં પ્રાર્થના કરવા માટે ભેગા થઈ ગયા, બરાબર? નાના મોટા, સ્ત્રી પુરુષ, એક વ્યક્તિ, આપણું કોઈ એક પરિવાર હોય, એક કુટુંબ હોય, એમાં કોઈના બચ્ચા પણ હોય, કોઈના માતા પિતા પણ હોય, બરાબર ને? કોઈના દાદા દાદી પણ હોય, એટલે પરિવારમાં તો બધા જ વ્યક્તિ આવી જાય ને. એટલે કે ગામની દરેકે દરેક વ્યક્તિ એ પ્રાર્થના કરવા માટે જાય છે. હવે ગામના બધા જ વ્યક્તિ એક મેદાનમાં ભેગા થઈ પ્રાર્થના કરવા માટે, એમાં એક નાની બાળકી આવે છે. એક નાની બાળકી પણ પ્રાર્થના કરવા માટે આવે છે, પણ એ બાળકી છત્રી લઈને આવે છે. એ છત્રી લઈને આવે છે એટલે સ્વાભાવિક છે લોકો એની ઉડાવે છે. આ તો જો એમ 3 વર્ષ સુધી વરસાદનું ઠેકાણું નહીં મળે ને આ તો જો છત્રી લઈને આવી રહી એમ, બરાબર? આવી રીતે એમ કે લોકો એની વાત કરે છે, એની ઉડાવે છે. પછી પેલા જે ધર્મગુરુ છે ને, એ ધર્મગુરુએ એમને બાળકીને બોલાવી અને બાળકીને પૂછ્યું કે બેટા તું છત્રી કેમ લાવી? એટલે ત્યારે પેલી જે બાળકી છે ને
એ બાળકી ખૂબ જ સરસ જવાબ આપે છે. તમે જ તો કહ્યું હતું ને કે આપણે શ્રદ્ધાપૂર્વક કોઈ કામ કરીએ તો એમાં આપણને સફળતા મળે. એટલે કે આજે આપણે શ્રદ્ધાપૂર્વક અહીં પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ. શેના માટે પ્રાર્થના કરવાના? વરસાદ આવે એના માટે. તો આપણે શ્રદ્ધાપૂર્વક જ કરવાના કે નહીં? તો વરસાદ આવવાનો ને, તો આપણે પ્રાર્થના કરીએ પછી વરસાદ આવે અને હું ભીનાઈ ન જાઉં એટલા માટે મેં છત્રી લઈને આવી. બરાબર છે? બાળકીએ શું કીધું તે? હવે બેટા આપણને પણ ખબર છે, આપણે સ્કૂલમાં આવીએ ને તો પહેલા આપણે પ્રાર્થના કરીએ. કદાચ કોઈને એ પણ નહીં ખબર હશે કે આજે કઈ પ્રાર્થના ગવાઈ. કેટલાની આંખ બંધ નહીં હશે. કોઈકના મગજમાં બીજા જ વિચારો ચાલ્યા કરશે. કોઈને એમ થયું હશે કે આજે કોણ લેક્ચર લેવા આવશે. બરાબર ને? બધું ગમે તેવું ચાલ્યા કરતું હશે મગજમાં. પણ આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના ક્યારે કરીએ? આપણે 2 કે 5 મિનિટ આપવાની હોય પ્રાર્થના માટે, એ પણ આપણે જો શાંતિથી શ્રદ્ધાપૂર્વક ન કરીએ તો પછી પ્રાર્થના કરવાનો કોઈ અર્થ રહેતો નથી. આ તો અમે કહીએ તમને ચાલો ઊભા થાવ એટલે ઊભા થઈ જાય, હા ને? નહીં તો અમને તો ખબર નહીં પડે પ્રાર્થના ક્યારે પૂરી થઈ જાય તેમ. કેમ નહીં? હા ને? એવું ને? ભલે ને આપણે ભગવાન પાસે 2 મિનિટ બેસીએ કે 2 મિનિટ આંખ બંધ કરીને એમને યાદ કરીએ, પણ આપણે તે શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ. એવું આપણને આ પ્રસંગમાંથી શીખવા મળે છે. નાનામાં નાનું કામ હોય, બરાબર છે? એકદમ નાનું કામ હોય ને તો પણ કઈ એમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ. આપણે જો પોતાના પર વિશ્વાસ રાખીશું અને પછી એ કામ કરીશું, ભગવાન પર શ્રદ્ધા રાખીશું, તો આપણને એ કામ કરવામાં ચોક્કસ સફળતા મળશે. બરાબર? આપણે અહીંયા આવીએ તો શેના માટે આવીએ? ભણવા માટે આવીએ ને. આપણે બધાએ જ એવું નક્કી કરી લીધું કે મારે પહેલો જ નંબર લાવવો છે, તો પણ એવું આપણે નક્કી કરીએ જ નહીં. કેમ નહીં કરીએ? અમુકને હશે અને મારા કરતા વધારે આવડતું છે, અમુકને એમ થાય એના તો હું કરી જ જાઉં, એના કરતા વધારે જ માર્ક્સ લાવું. આવું બધું થાય કે નહીં? એટલે પોતાનું લેવલ ક્યાં છે પોતે નક્કી કરી નાખે. તો એ તો કઈ રીતે કામ આવે? આપણે આપણું લક્ષ્ય હંમેશા ઊંચું રાખવું જોઈએ કે નહીં? આપણે જેવું વિચારીએ તેવું કામ આપણે કરીએ. પછી આપણે એવું માની લે કે મારો તો 10મો નંબર આવે છે તો 10મો જ આવવાનો, પછી પાછળ જાય પણ આગળ નહીં આવે. એનું કારણ તમે તમારું સ્થાન ત્યાં નક્કી જ કરી નાખ્યું છે, તો પછી એટલી જ મહેનત થાય ને તમારાથી. હવે જે પહેલો નંબર આવે છે એના જેટલી તમે મહેનત કરો તો તમારો નહીં આવે? આવે જ ને. બરાબર છે? ભલે ને થોડી વધારે મહેનત કરવી પડે. એટલે કોઈ પણ કામ આપણે કરીએ તો તેને આપણે શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ, તો તેમાં આપણને સફળતા મળે. પછી એ કામ એકદમ નાનામાં નાનું કેમ નહીં હોય? બરાબર ને? આપણને વિશ્વાસ હોવો જોઈએ. હવે આંધળો વિશ્વાસ તો નહીં, પણ વિશ્વાસ તો હોવો જ જોઈએ. ઓવર કોન્ફિડન્સમાં જવાની વાત નથી. આ હું તો વાંચું કે ના વાંચું, મારો તો પહેલો નંબર જ આવે એમ કરીને આખું વર્ષ બેસી રહી તો પછી પહેલો નંબર આવે કે નહીં આવે ને? પહેલો નંબર લાવવા માટે વાંચવું પડે કે નહીં? 95% એમને એમ તો કઈ રીતે આવે? વાંચવું પડે, ચોપડા ખોલવા પડે, સતત ને સતત લાગી રહેવું પડે. બરાબર ને? ને આપણે અહીંયા આવીએ શેના માટે? ભણવા માટે આવીએ. અને એ જ કામ જો આપણે નહીં કરીએ તો આપણો અહીંયા આવવાનો અર્થ શું રહે? હા ને? આપણા મમ્મી પપ્પા કેટલી બધી ફીસ ભરે, તમને રેડી કરીને મોકલે, તમારો ડબ્બો બનાવે, બધું જ ને. તો આપણે પણ એમ કંઈક કરવું જોઈએ કે નહીં? બરાબર છે? એના માટે પહેલા શું? શ્રદ્ધા હોવી જોઈએ, પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ. તમને રાતે એમ થયા કર્યું કે ના રે મમ્મી રાતના ઉઠી મને મારે, તો એવું થાય કે તમને આંધળો વિશ્વાસ, મમ્મી પણ મારા મમ્મી છે આવું થોડું કરે વળી, મને કેમ મારે વળી? થાય કે નહીં? હા, થાય કે નહીં? એ વિશ્વાસ આપણે ભગવાન પર પણ રાખવાનો છે ને પોતાના પણ રાખવાનો છે. સમજ પડી ગઈ? આપણા પર આપણે આપણો વિશ્વાસ રાખવાનો અને આપણે ભગવાન પર પણ શ્રદ્ધા રાખવાની. તો જ એમ કે આપણે કોઈ પણ કાર્યને સરળતાથી પાર કરી શકીએ. બરાબર? એમાં ચોક્કસ આપણને સફળતા મળે. કે ચાલો હવે આપણે બીજો પ્રસંગ જોઈએ. વાંચો. નાના સાહેબનો એક કિસ્સો છે. તેના પછી પોલીસને સામે મૂકવા તે વિચાર ચાલતો હતો. નાના સાહેબે એક દિવસ પોતાના દીકરાને કહ્યું, બેટા થોડું તકલીફ છે, મારે જરા વાસી કરી આપો. તો ગુરુનો દીકરો સૂર્ય ડોક્ટર
આવેલા પથ્થર તો તપી જાય છે. દીકરો તો છાણ વાસીનું કરવા ન ગયો. નાનક સાહેબે પોતાના એક શિષ્ય અંગદ તરફ નજર કરી. ત્યારે માથે ફૂલેલા ઉપાડી કોળ સાફ કરી નાખી. છેલ્લો સોટલો લઈને જતો હતો ત્યાં નાનક સાહેબે પાસે જઈ પોતાના ઉતરાણા વતી તેના મૂળ પરના છાણના રેગાડા લૂછી નાખ્યા. તેને પોતાની પગડી પહેરાવી દીધી. તે કહ્યું, તું મારો વારસ. દીકરાએ વાંધો ઉઠાવ્યો. ત્યારે કહે, આટલી કોળનું મેં તારાથી ન ઉઠાવાયો. તારો મારા આટલા બધા શિષ્યોનો મેં તું કેમ ઉઠાવી શકીશ? કે બેસી જાઓ. ચલો, પ્રસંગ 2. નાનક સાહેબ. નાનક સાહેબ તમે નામ તો સાંભળ્યું જ હશે બધાએ, બરાબર ને? તો આ નાનક સાહેબનો એક કિસ્સો છે. હવે નાનક સાહેબ અત્યારે ગુરુ સ્થાન પર છે, તો એના પછી ગુરુ કોને બનાવવા એ વિચાર ચાલતો હતો. આપણને ખબર છે કે રાજા હોય તો રાજા પછી રાજા કોણ બનવાનું? તો નક્કી જ હોય, રાજાનો દીકરો રાજા બને. આપણે ઘણી બધી વાર એવું સાંભળ્યું છે ને એવું જોયું છે ને, બરાબર? તો આમ પણ આમાં નાનક સાહેબને વિચાર કરવા જેવું કઈ છે નથી. નાનક સાહેબ અત્યારે ગુરુ સ્થાને છે, તેના પછી ગુરુ સ્થાને કોણ બને? તેનો દીકરો બને. પણ ના, અહીં એવું નથી. નાનક સાહેબને વિચાર ચાલે છે કે હવે મારા પછી મારું સ્થાન કોણ? આપણને ખબર જ છે કે કોઈ એક પદ પરથી હટ્યું કે તે પદને પાછું બીજું કોઈ આવી જાય કે નહીં એ જગ્યા પર. જે જગ્યા ખાલી થાય એ જગ્યા પર બીજું કોઈ આવી જાય એમ. તો હવે નાનક સાહેબ અત્યારે ગુરુ સ્થાને છે, તો એ ગુરુ સ્થાને હવે પછી કોણ આવશે? તો એક દિવસ નાનક સાહેબે એમનો જે પોતાનો દીકરો છે ને એ દીકરાને કહ્યું, બેટા, કોળ બહુ ગંદી છે, જરા વાસીદું કરી નાખતો. તો વાસીદું કરી આપણે એમ કીધું. કોળ એટલે તો ખબર ને તમને, ધોળને બાંધવાની જગ્યા. હા ને? વાસીદું કરવું એટલે સાફ કરવું, છાણ મૂતર વાળું બધું સાફ કરવું. હા ને? નાનક સાહેબે એમના દીકરાને જ કહ્યું કે બેટા, કોઢ બહુ ગંદી છે, જરાક વાસીદું કરી આપને એમ. કહેવાય એવું કે સૂર્ય એમ કે જેટલો જલ્દી નહીં તપે ને એટલા નીચેના પથ્થર તપી જાય. નીચે જે પથ્થર હોય ને તે જલ્દી તપી જાય એમ. તપી જવું એટલે કે ગુસ્સો આવું એમ. આ નાનક સાહેબના હવે ગુરુ સ્થાને છે કોણ? એના પપ્પા. પણ પેલાને એમ થાય કે મારા પપ્પા ગુરુ સ્થાને, હું એમનો દીકરો, એ હું વાસીદું સાફ કરવાનો વળી. એને એવું થાય ને ગુસ્સો આવે છે એમ. એટલે એ ભાઈ તો ગયા નહીં, એને વાસીદું સાફ કર્યું નહીં. એટલે નાનક સાહેબે ત્યાં ઉભેલા એમના શિષ્ય, એનું નામ છે અંગદ, એના તરફ નજર જ કરી. નજર કરી એટલે અંગદ સમજી ગયો કે મને ગુરુ શું કરવા કહે છે. કીધું પણ નહીં, ફક્ત નજર કરી. એટલે અંગદ તો ટોપલા લઈને નીકળી પડી. બરાબર છે? એટલે એને તો કોટ સાફ કરવા માંડી. હવે આપણને ખબર છે પેલો ટોપલો કેવો હોય, વચ્ચે વચ્ચે કાણા કાણા વાળો હોય કે નહીં? કેમ કે પેલા લાકડીથી ગૂંથેલો હોય એટલે. તો છાણ ને મૂતર બધું સાથે હોય તો બધું એક ટોપલામાં ભરેલું હોય તો પેલા રેલા ઘડે કે નહીં? બરાબર છે? થોડું કેમ પ્રવાહી ટાઈપનું, બરાબર ને? એક ઘરે એમ કે માથા પર ટોપલો મૂકીને લઈ જાય તો પેલાના ફેસ, અંગદના ફેસ પર એક ઘરે એમ. તો એ વાસીદું સાફ કરતો હોય છે, એના ફેસ પર ગળેલું હોય એમ. તો નાનક સાહેબ આવ્યા. બરાબર? નાનક સાહેબનો ખેસ, ખેસ એટલે પેલું ખભે રાખવાનું વસ્ત્ર. આપણે જોયું હશે ટીવીમાં, બરાબર ને? પિક્ચર સિરિયલમાં જોયું ને કે રાજા લોકો પેલા ખભાએ ખેસ નાખે તે. તો એ ખેસ લીધો અને નાનક સાહેબે પેલા અંગદના ફેસ પરથી બધું સાફ કરી નાખ્યું. અને પોતાની જે પગડી હતી ને એ પગડી પેલા અંગદને પહેરાવી દીધી અને અંગદને કહ્યું કે આજથી તું મારો વારસ. હવે રાજા હોય એ રાજા પોતાના દીકરાને રાજા નહીં બનાવે, અને પ્રજામાંથી કોઈને બનાવે તો રાજાનો દીકરો વાંધો તો ઉઠાવે કે નહીં? ઉઠાવે ને. હવે અહીં નાનક સાહેબે પોતાના દીકરાને ગુરુ નહીં બનાવ્યો, પણ એક સામાન્ય એવા એના શિષ્યને ગુરુ બનાવ્યો.
તો ગુરુનો દીકરો વાંધો ઉઠાવ્યો, બરાબર ને? ગુરુના દીકરાએ વાંધો ઉઠાવ્યો એટલે ત્યારે નાનક સાહેબે કીધું કે આ કોઢનો મેલ જો તારાથી નહીં ઉઠાવાયો તો મારા આશ્રમમાં તો કેટલા બધા શિષ્યો, આ બધા શિષ્યોનો મેલ તું કઈ રીતે ઉઠાવી શકીશ? કોઢ સાફ કરવી એમાં એને નાનમ લાગી એટલે એને કામ કર્યું નહીં. પણ ગુરુ બનવું એટલે ગુરુનું કામ કઈ નાનું અમથું નથી. ત્યાં જે શિષ્યો છે એ શિષ્યોને સાચવવાના, બરાબર છે? બે વચ્ચે કોઈ મતભેદ થઈ જાય તો તેને દૂર કરવાનું, બરાબર ને? એમની બધી જવાબદારી લેવાનું, એટલે કે નાનામાં નાનું કામ પણ કરવું પડે. પણ રાજાને જ પોતાને ગુરુને જેમ થતું હોય કે આ કામ હું નહીં કરું તો એના શિષ્ય શું શીખવાના એની પાસેથી, બરાબર ને? એટલે કામ ભલે ને નાનામાં નાનું હોય પણ માણસની કામ કરવાની દાનત હોવી જોઈએ. એટલે ત્યારે આ નાનક સાહેબે એમને કીધું કે તારાથી જો આટલી કોઢનો મેલ ન ઉઠાવાયો તો મારા આટલા બધા શિષ્યનો મેલ તું કઈ રીતે ઉઠાવી શકીશ એમ. એટલે પછી રાજા આ ગુરુનો દીકરો પણ સમજી જાય છે. એટલે કહેવાનો મતલબ એવો છે બેટા કે માણસ એના જન્મથી નહીં પરંતુ એના કર્મથી મહાન બને છે. હવે ગુરુનો દીકરો છે, ધારથી એના કામ એવા હોતે તો એ પણ ગુરુ બની શકતે, પણ એનું કર્મ એ ટાઈપનું નથી. અને આપણે જોવા છીએ તો પેલો શિષ્ય, બરાબર ને? એ શિષ્યના કામ એવા છે, ભલે એ સામાન્ય હશે પરંતુ એ આજે ગુરુ પદે આવી ગયો, બરાબર ને? એટલે કે માણસ એના જન્મથી નહીં પરંતુ એના કર્મથી મહાન બને છે. આપણે ત્યાં તમે જોયું હશે નરેન્દ્ર મોદી, ધીરુ અંબાણી, ઘણા બધા છે, બરાબર ને? તો એ લોકો પણ કેવા કેવા કામો કરીને આટલા મહાન બન્યા છે. બધા પહેલેથી ધનવાન નહીં હતા. આ નરેન્દ્ર મોદી જન્મથી પીએમ હતો કે વળી? બધાએ છાપું નાખ્યું છે, કોઈ ચરની લારી પર કામ કરી છે, કોઈ રેલવે સ્ટેશન પર કામ કર્યું છે, બરાબર ને? એવા બધા કામો કરીને જ લોકો મહાન બન્યા, બરાબર છે? એટલે કામ કરવામાં નાનમ હોવી જોઈએ નહીં. માણસ પોતાના કામથી ઓળખાય છે. તમારો જન્મ એકદમ ગરીબ પરિવારમાં થયો પણ એ વ્યક્તિના કર્મ સારા હોય, કામ સારું હોય તો એ મહાન બની શકે. જેનો જન્મ એકદમ ધનવાન કુટુંબમાં થયો પણ એને એમ થાય કે મારી પાસે બધું છે, મને કમાવાની શું જરૂર, હું તો બેસીને ખાઈશ, એ બેસીને ખાય તો એના કામ એવા છે તો પછી એ ક્યાં જાય? બરાબર ને? કોઈક ના કોઈક દિવસ તો પૂરું થવાનું જ કે નહીં. જે હોય તે, જે ખૂબ ધનવાન છે તેને બીજી રીતનું કોઈક દુઃખ હોય કે નહીં, બરાબર છે? એટલે માણસ એના જન્મથી નહીં પરંતુ એના કર્મથી મહાન બને છે. પહેલા પ્રસંગમાં આપણે જોઈ ગયા કે શ્રદ્ધા હોવી જોઈએ, બરાબર ને? બીજા પ્રસંગમાં આપણે જોયું માણસ એના જન્મથી નહીં પરંતુ એના કર્મથી મહાન બને છે. ચલો વાંચો ત્રીજો પ્રસંગ. રઘુનાથ પુરુષોત્તમ પરાજપેજી કેમ્બ્રિજ વિદ્યાપીઠમાં ગણિતમાં પ્રથમ આવ્યા. પ્રતિભા જબરી, ચારે બાજુથી ભારે પગાર રોકવા માંગ આવી. પરાજપેજી એનાથી આકર્ષાયા વિના ભારત સેવક ખોગલેજના ચરણે બેસી ગયા. 75 રૂપિયાના સામાન્ય વેતનથી કોલેજના આચાર્ય બન્યા. તેમણે કહ્યું દેશ સેવા એ પ્રથમ ધર્મ છે. એમાં જેની પાસે ધન હોય તે ધન આપે. મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ. ઓકે. ત્રીજો પ્રસંગ છે રઘુનાથ પુરુષોત્તમ પરંપરેજી, બરાબર છે? એ કેમ્બ્રિજ વિદ્યાપીઠમાં ગણિતમાં પ્રથમ આવે છે. પ્રતિભા જબરી, પ્રતિભા એટલે કે એનું જે વ્યક્તિત્વ છે તે, બરાબર? ઘણું સરસ એમ. હવે પોતે કોલેજમાં પ્રથમ આવ્યા મેથ્સમાં, બરાબર? એનું વ્યક્તિત્વ પણ સારું એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી જગ્યાએથી એની નોકરી કરવા માટે સામેથી ઓફર આવે છે. ઘણા બધા લોકો એને સામેથી નોકરી આપીને બોલાવે છે, તે પણ સારા એવા પગાર, બરાબર? પણ આ રઘુનાથ એ ક્યાં જાય છે તો ભારત
અંગત સેવક આપણે ગોપાલ કૃષ્ણ ગોખલે એમ કહીએ ને, એમની સાથે નોકરી કરે છે. આ રઘુનાથ ફક્ત મહિનાના 75 રૂપિયાના પગારથી ફર્ગ્યુસન કોલેજના આચાર્ય પદે એ કામ કરે છે. એ ધારતે તો ઘણો સારો એને પગાર મળતે, ઘણી સારી સારી જગ્યા પરથી એને સામેથી નોકરી માટે બોલાવતા હતા, પરંતુ એ ગયા નહીં. કેમ નહીં ગયા? તો એ એવું માને છે કે દેશ સેવા એ જ આપણો પ્રથમ ધર્મ છે. હવે દેશ સેવા પોતપોતાની સગવડતા પ્રમાણે માણસ કરે. જેની પાસે ધન હોય તે ધન આપે. એ કહે કે મારી પાસે વિદ્યા છે તો હું વિદ્યા આપું એમ. પરંતુ આપણો પ્રથમ ધર્મ શું છે? દેશ સેવા. બરાબર? દેશ સેવા એ જ આપણો પ્રથમ ધર્મ છે એવું આ રઘુનાથ માને છે. માટે એ ગોપાલ કૃષ્ણ ગોખલેની સાથે ફર્ગ્યુસન કોલેજમાં આચાર્યના પદ પર ફક્ત 75 રૂપિયાના માસિક વેતનથી તે ત્યાં કામ કરે છે. સમજ પડી ગઈ? એટલે ત્રીજા પ્રસંગમાંથી આપણને શું શીખવા મળ્યું? તો ત્રીજા પ્રસંગમાંથી આપણને શીખવા મળ્યું કે દેશ સેવા એ જ આપણો પ્રથમ ધર્મ. ચલો ચોથો પ્રસંગ વાંચો. એક સવારે ન્યુયોર્કથી પોઈન્ટ ગાડીમાં હું જતો હતો. ત્યાં એક આંધળા જુવાનને તેની દોડના કૂતરા સાથે મેં જોયે. ડબ્બામાં હું તેની બાજુમાં છૂટો હતો. નજીકમાં બેસવાની એક જગ્યા ખાલી પડી કે પરત તુરંત જ મેં જુવાનને કહ્યું, ચાલો હું ત્યાં તમને દોડી જાઉં. તેણે મારો ખૂબ જ આદર માન્યો અને હું જવાજે આંધળાને સવાલ પૂછે, આજુબાજુમાં કોઈ બહેનો ઊભી તો નથી. ઓકે, બેસી જાઓ. એક સવારે ન્યુયોર્કની ભોંયગાડીમાં હું જતો હતો એટલે કે લેખક જતા હતા. હને ત્યાં એક આંધળા જુવાનને તેની દોડનાર કૂતરા સાથે મેં જોયો. લેખકને શું જોવા મળ્યું? તો એક યુવાન અંધ છે અને કૂતરાની સાથે તે જાય છે. બરાબર? કૂતરો જાય તેમ એ જયા કરે. અને જે ડબ્બામાં એ લોકો બેસેલા, બરાબર, ત્યાં જ તે જ ડબ્બામાં લેખક તેની બાજુમાં જ ઉભેલા હતા. ટ્રેનમાં આજ સુધી કોઈ બેઠું જ નથી એવું કોઈ છે? આજ સુધી ટ્રેનમાં કોઈ બેસ્યું જ નહીં હોય. બધા બેઠેલા છે ને? તમને ખબર હશે ટ્રેનમાં કન્ડિશન કઈ હોય. આપણી માટે તો જગ્યા ફ્રી તો હોય નહીં. બરાબર ને? રિઝર્વેશન કરાવેલું હોય તો પબ્લિક કેટલું હોય? બેસવાની જગ્યા તો જેને મળી તેને મળી, નહીં તો બધાએ ઊભું લટકતું જવું પડે. બરાબર છે? એટલે અહીં લેખકને પેલા જે ભાઈ યુવાન છે ને, એ જ્યારે ટ્રેનમાં ડબ્બામાં ચડ્યા હશે ત્યારે જગ્યા હતી નહીં, તે લોકો ઊભેલા હતા એમ. અને પછી આપણને ખબર કે જેમ જેમ સ્ટેશન આવે તેમ તેમ માણસો ઉતરતા જાય અને જગ્યા ખાલી થતી જાય, તેમ તેમ બીજા ઉભેલા હોય તે બેસતા જાય. બરાબર છે? તો નજીકમાં જેમ કે એક બેસવાની જગ્યા ખાલી થઈ એટલે લેખકે પેલા યુવાનને કહ્યું કે ચાલો હું તમને ત્યાં લઈ જાઉં એમ. બરાબર? લેખકને પણ એમ થયું હશે પેલા વ્યક્તિ અંધ છે, બરાબર, ડબ્બામાં ઉભેલા છે તો આવતા જતા કેટલું પબ્લિક ચડે ઉતરે કે કેટલું ઠોકાય. બરાબર ને? તકલીફ પડે કે નહીં? બરાબર? એટલે લેખકે પેલા અંધ યુવાનને કહ્યું કે ચાલો એક જગ્યા ખાલી છે, હું તમને ત્યાં લઈ જાઉં એમ. એટલે પહેલા તો પેલા યુવાને એમનો ઘણો આભાર માન્યો અને મૃદુ અવાજે અણધાર્યો ક્વેશ્ચન કર્યો. અણધાર્યો એટલે કે લેખકે ધાર્યું નહીં હતું તેવું એમ. ક્વેશ્ચનમાં એવું છે કે આજુબાજુ કોઈ સ્ત્રી ઉભેલી તો નથી ને એમ. લેખકને પણ ઘણી નવાઈ લાગે છે. પોતે અંધ છે, પોતાને બેસવાની જરૂર છે, છતાં પણ એ સ્ત્રીઓનું માન સન્માન સાચવે છે. લેડીઝ ફર્સ્ટ. બરાબર ને? એટલે કોઈક મહિલા લેડીઝ જો ઉભેલી હોય તો પહેલા તેમને ત્યાં બેસાડી દેવ, પછી ખાલી થશે તો હું બેસીશ. એટલે અહીં સ્ત્રી દાક્ષિણ્યની ભાવના એમ કે જોવા મળે છે. સ્ત્રીઓને માન સન્માન આપવું જોઈએ, આ ભાવના અહીં વ્યક્ત થઈ છે. જરૂર તો પેલા યુવાનને પણ હતી બેસવાની, એમને પણ તકલીફ પડતી હતી,
છતાં પણ એમને પહેલા કોનું વિચાર્યું? સ્ત્રીઓ વિશે, બરાબર ને? એટલે કે એ વ્યક્તિ સ્ત્રીઓને કેટલું માન સન્માન આપતા હશે. એટલે કે સ્ત્રી દાક્ષિણ્ય વિશે આ ચોથા પ્રસંગમાં આપણને શીખવા મળે છે. સમજ પડી ગઈ? ચારે ચાર પ્રસંગ. પહેલા પ્રસંગમાં શ્રદ્ધા રાખવી, બીજા પ્રસંગમાં માણસ જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન બને છે, ત્રીજા પ્રસંગમાં દેશ સેવા એ જ આપણો પ્રથમ ધર્મ, અને ચોથો પ્રસંગ સ્ત્રી દાક્ષિણ્યની ભાવના. ક્લિયર? સમજ પડી ગઈ બધાને? ઓકે. હવે આપણે કાલે જે સંધિ ચલાવી ને એ નિયમો એકવાર જોઈ જઈએ. ચલો વ્યાકરણની નોંધ કરો. આજે પહેલી જ વાર સ્કૂલે આવેલા હોય એવું કોઈ છે? ઓકે બેટા, સ્કૂલે પર મુકાયું હતું કાલે વિસર્ગ સંધિ? નહીં, કઈ નહીં, મુકાઈ જશે. બરાબર છે? અત્યારે બીજાની નોટમાંથી જોઈને લખી દેવાનું. ચલો નિયમ પહેલો વાંચો. વિસર્ગ પહેલા અસ્વર અને પછી અસ્વર અથવા અન્ય કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થાય. ઓકે. વિસર્ગ પહેલા અસ્વર હોય, વિસર્ગ પછી અસ્વર અથવા તો કોઈ પણ ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ઓ થાય છે. બરાબર ને? ઘોષ ધ્વનિ કયા કયા? તો તમને કોષ્ટક આપેલું છે વ્યંજન સંધિમાં. બરાબર ને? કીધેલું છે ને? ઓકે. પાછળની 3 લાઈન છે તે ઘોષ ધ્વનિ. અધઃ વત્તા ગતિ, અધોગતિ, ધ પછી અ અને ગ જે છે એ ઘોષ ધ્વનિ આવે છે. એટલે નિયમ પ્રમાણે વિસર્ગનો શું થયો? ઓ થયો. ઓકે. ચલો બીજો નિયમ વાંચો. વિસર્ગ પહેલા અ અને આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ર થાય. ઓકે. બીજો નિયમ એવું કહે છે કે વિસર્ગ પહેલા અ કે આ સિવાયના કોઈ પણ સ્વર હોય, વિસર્ગ પછી કોઈ પણ સ્વર અથવા તો ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો શું થાય? ર થાય છે. બરાબર? ની વત્તા આહાર, નિરાહાર. કેમ કે આહારનો અ આવી ગયો. બરાબર ને? ની વત્તા ધન, નિર્ધન. કેમ કે ધ એ ઘોષ ધ્વનિ આવી ગયો. બરાબર છે? ચાલો ત્રીજો નિયમ. વિસર્ગ પહેલા ઈ કે ઉ અને વિસર્ગ પછી ક, પ, ટ, ફ માંથી કોઈ પણ ધ્વનિ હોય તો વિસર્ગ શ થાય. ઓકે. ચાલો વિસર્ગ પહેલા અ કે ઈ સિવાયના હસ્વઈ અને હસ્વઉ હોય. બરાબર ને? વિસર્ગ પહેલા હસ્વઈ અને હસ્વઉ હોય અને વિસર્ગ પછી કપટફમાંથી કોઈ પણ એક વ્યંજન હોય તો વિસર્ગનો ષટકોણનો સ થાય છે. ની વત્તા ફર બરાબર નિષ્ફળ. બરાબર છે? ઓકે. ચાલો બેટા ચોથો નિયમ. વિસર્ગ જોડાતા નિહ પ્રત્યય પછી ર ધ્વનિ આપતો ની દીર્ઘ થાય છે અને વિસર્ગનો લોપ થાય છે. ઓકે. બેસી જાઓ. વિસર્ગ પહેલા ની ધ્વનિ હોય, ની હોય. બરાબર? વિસર્ગ પછી ર આવે. પેલામાં કપટફમાંથી હતું. બરાબર ને? આમાં ર. વિસર્ગ પછી જો ર આવે તો ની જે હસ્વ છે એ દીર્ઘ થઈ જાય, વિસર્ગ નીકળી જાય. બરાબર ને? નીરસ. ઓકે. ચલો નિયમ નંબર 5. પાંચમો નિયમ. વિસર્ગ પછી ચ, છ, સ ધ્વનિ હોય તો વિસર્ગનો શ થાય. ઓકે. વિસર્ગ પછી ચ, છ અને શરણાઈનો શ, હને? એ હોય તો વિસર્ગનો શરણાઈનો સ થાય છે. હવે તમને કીધું હતું કાલે એમાં ચ ઇમ્પોર્ટન્ટ, ચ અને છ. બરાબર ને? ચ વાળા વધારે હોય. નિશ્ચય, નિશ્ચિંત. બરાબર ને? પુનશ્ચ. હવે તમને થતું હશે
કે ટીચર શરણાઈનો સ તો અહીં દેખાતો નથી. પણ તમને કાલે મેં યાદ કરાવેલું ને ધ્વનિ શ્રેણીમાં જે શ્ર આવે ને શ્રવણનો, એને આપણે જ્યારે ધ્વનિ શ્રેણી છૂટી પાડીએ તો શરણાઈનો સ અને ર થાય ને, એવી રીતે ચ લખવું હોય તો શરણાઈનો શ અને ચ. તો આપણે ચ તો ઓલરેડી પેલામાં આવવાનો જ વિસર્ગ પછી, અને વિસર્ગનો આપણે શરણાઈનો સ લખવાના, બરાબર ને? તો ચ થઈ ગયો. સમજ પડી ગઈ? ઓકે, ચાલો પાંચમો નિયમ, છઠ્ઠો નિયમ. ની દુ પૂર્વ પ્રત્યય પછી સ આવે તો વિસર્ગ યથાવત રહે છે. ઓકે, આગળ ની અને દુ હોય, બરાબર ને? એના પછી જો શરણાઈનો સ કે સંસ્થાનો સ આવે તો વિસર્ગ યથાવત રહે છે, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થાય નહીં. જો સંધિ છોડવાની હોય, બરાબર, તો વચ્ચે પ્લસ મૂકવાનું ની પછી. સંધિ જોડવાની હોય તો પ્લસ કાઢી નાખવાનો, બરાબર ને? કોઈ પણ પ્રકારના બીજા ચેન્જીસ આપણે કરવાના નથી. ચલો સાતમો નિયમ, છેલ્લો નિયમ. વિસર્ગ પછી ત સ હોય તો વિસર્ગનો સ થાય. વિસર્ગ પછી તલવારનો ત અને સસલાનો સ હોય તો વિસર્ગનો સસલાનો સ થાય છે. અને લખવામાં આપણે એને હાફ લખીએ છીએ, બરાબર ને? અડધો લખીએ ને. ની વત્તા તેજ નિસ્તેજ. ક્લિયર? સમજ પડી ગઈ? સંધિ વ્યવસ્થિત થઈ ગઈ? કમ્પ્લીટ? ઓકે બેટા, આને બંધ કરી દેવો.